આ જૂનાગઢના પાંચુબા જુઓ, જેમ રતનની ખાણ હોય ને, એ રતનની ખાણ હોય અને એ ખાણમાંથી સાચા રતન નીકળે, પરંતુ જેને શુદ્ધ કરી કિંમતી બનાવવા માટેના કારીગરો હોય. ખાણમાંથી રતન નીકળે પણ એ રતનને પેલ પાડી અને શુદ્ધ કરે એવા કારીગરો હોય. એ જ રીતે નારીને રતનની ખાણ કીધી છે. રતનની ખાણ. સંત સુરા નિપજાવતી, એ મારી જનેતા રતનની ખાણ. જનેતાને રતનની ખાણ કીધી છે કે આવા સુરવીર સંતો અને ભક્તો જેની કુખે જન્મા, તે સ્ત્રીને તો રતનની ખાણ કીધી છે. માતાના ઉદરમાં ગુણવાન ચૈતન્યમય સંતાન રૂપી રતન પાકે છે. તે સંતાનને માતા જ ધર્મના પરમારથને અર્થે પરમારથી કરે છે, ભક્ત બનાવે છે, રાષ્ટ્રના અને ધર્મના શુભ સંસ્કારો આપી ઉત્તમ બનાવે છે. તે માતા જ બનાવે છે. એવા સંપ્રદાયમાં સંતો ને સુરવીર કેટલાય ભક્તો થઈ ગયા. આપણા સંપ્રદાયમાં ધર્મને માટે ગામ ગ્રાસ લોક લાજ કુટુંબ વગેરેનો ત્યાગ કરે. અરે કેટલી આપતી વીઠી, કેટલી દુઃખ વેઠી, શિરને સાથે સત્સંગ રાખે. કેટલાય સુરવીર એવા બહેનો પણ થયા કે જેને શિરને સાથે સત્સંગ રાખ્યો. એવા જ એક જૂનાગઢના પ્રેમી ભક્ત હતા પાંચુબાઈ. મહારાજ જ્યારે જૂનાગઢમાં નવાબનું આમંત્રણ અને મહારાજ પધારેલા, ધામધૂમથી મહારાજની અસવારી જ્યારે નીકળેલી જૂનાગઢમાં, ત્યારે શોભાયાત્રા નીકળી. ત્યારે એક પાંચુબા બહુ ભગત એને સંકલ્પ કર્યો કે સ્વામિનારાયણ બધા ભગવાન માને છે, તે સરસ મજાનું શરબત બનાવ્યું. એક માટલી ભરી અને મૂકી રાખ્યું. પહેલાં એવા ફ્રીજ તો કંઈ હતા નહીં, માટલીમાં ભરવાનું ઠંડુ શરબત બનાવ્યું. મારે ઘરે આવીને સામેથી માગી લે કે લાવો મારે શરબત પીવું છે, એમ જો બોલે ને અમારા આખા પરિવારને સ્વામિનારાયણનું સત્સંગી થઈ જાવું. આવો સંકલ્પ પાંચુબાઈએ કર્યો કે મારે મહારાજને શરબત પાવું છે, પણ માગીને લે આવી પરીક્ષા કરી. હવે માટલી જ રાખી મૂકી. અસવારી મહારાજની આવી. મહારાજ માણકી ઘોડી પર હતા, તેની ખડકી આવી ને, તે મહારાજે માણકી ઘોડી ઊભી રાખી. હારે ભક્તો હતા એને કે આ ખડકી ખખડાવો તો. ખડકી ખખડાવીને બાઈ ઉઘાડવા આવ્યા. મહારાજ કે પાંચુબા એ લાવો લાવો ઠંડુ શરબત. પાંચુબા તો દોડીને માટલી લાવ્યા અને ગ્લાસ ભરી ભરીને મહારાજને આપવા માંડ્યા. ઠંડુ શરબત મહારાજને પાયું અને એનો શુદ્ધ ભાવ જોઈને મહારાજ ભાવથી એનું શરબત પીધું અને આગ્રહ કરીને ગ્લાસ દેતા જાય ને મહારાજ પીતા જાય ને પછી એવો નિશ્ચય થઈ ગયો કે સ્વામિનારાયણ ભગવાન સર્વોપરી છે. પછી તો પાંચુબા મહાન ભક્ત થયા, ખૂબ સારા સત્સંગી થયા. જ્યારે જ્યારે મહારાજ જૂનાગઢમાં પધારે તો બધી સીધા સામાનની વ્યવસ્થા કરવી. દરેક વ્યવસ્થા પાંચુબા અને એક બાઉબા, આ બંને બહેનો ખૂબ સત્સંગની સેવા બીજા બહેનોને બોલાવી અને સેવા આગેવાન થઈને કરાવતા. પાંચુબાનો આખો પરિવાર તે પણ ભગવાન સ્વામિનારાયણ આશ્રિત થયા. અને પાંચુબાના એક દીકરા હતા બહુ મહાન, ચકુભાઈ. એ ચકુભાઈ પ્રેમાનંદ સ્વામીની પાસે સંગીત શીખતા અને મહાન એકાંતિક ભક્ત થયા. અને ગુણાતીતાન સ્વામીને બહુ કૃપાપાત્ર હતા ચકુભાઈ. અને પાંચુબા પછી તો સાંખ્યોગી બહેનોના યોગમાં આવ્યા અને અવારનવાર ગઢડે આવે, મોટીબાનો સમાગમ કરે. અને પાંચુબાઈએ વાતું કરી જૂનાગઢમાં એટલા બધા બાયુને સત્સંગ કરાવ્યો, મહારાજનો મહિમા સમજાવ્યો. અને મહારાજને થાળની સેવા તો કાયમ પાંચુબાની જ રહે. ગમે એટલા સંઘ દર્શન કરવા માટે આવે જૂનાગઢમાં તો એને જમવાની વ્યવસ્થા કરવી, સેવા કરવી. મહારાજ જ્યારે જ્યારે જૂનાગઢમાં પધારે તો બરફીની માટલીઓ મહારાજને માટે તૈયાર રાખતા અને સંઘમાં આપતા કે મહારાજ રસ્તામાં તમારે એ બધું જમવા થાય. આવી રીતે ખૂબ સેવા પાંચુબા કરતા. પાંચુબાને કથા વાર્તાનું અંગ હતું. બાયુને ભેગા કરીને કથા વાર્તા ખૂબ કરતા. એને લઈને ઘણાય બાયુને સ્વામિનારાયણ ભગવાનનો મહિમા થયો. આવા એકાંતિક ભક્ત હતા જૂનાગઢના પાંચુબા. માટે વંદન કરીએ આપણે આ પાંચુબાને.